टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફિલ્મ ધુરંધર 2 રિલીઝ થઈ ચૂકી છે, જેની ખૂબ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. ધુરંધર ધ રિવેન્જમાં ઉઝેર બલોચનું એક પાત્ર છે. આ પાત્રના કેટલાક દ્રશ્યો દર્શકોને વિચલિત કરી શકે છે. ઘણા બધાને સવાલ પણ થઈ શકે કે કોઈ વ્યક્તિ આટલી ક્રૂર કેવી રીતે હોઈ શકે. ચાલો ઉઝેરની રિયલ લાઈફ વિશે પણ થોડીક વાત જાણી લઈએ. ઉઝેર બલોચ 1970માં કરાચીમાં જન્મ્યો હતો. તેના પિતા ફૈઝ મુહમ્મદ ટ્રાન્સપોર્ટર હતા. ઉઝેર અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2003માં તેના પિતાની હત્યા કરવામાં આવી હતી. બસ અહીંથી તેની જિંદગી સાવ બદલાઈ ગઈ. લિયારીના ડ્રગ માફિયા હાજીલાલુના દીકરા અરશદ પપ્પુએ આ હત્યા કરી હતી. જેના પછી ઉઝેર પિતાની મોતનો બદલો લેવા માટે પોતાના પિતરાઈ ભાઈ રહેમાન ડકેતની ગેંગમાં જોડાયો હતો. ધુરંધરના પહેલા ભાગમાં રહેમાન ડકેતનું પાત્ર અક્ષય ખન્નાએ ભજવ્યું હતું. લિયારીમાં ઉઝેર અને રહેમાન ડકેત અરશદ પપ્પુના દુશ્મન બન્યા, જેની સાથે જ ભયાનક હિંસાની શરૂઆત થઈ. ઉઝેરે 2008થી 2013 સુધીમાં લગભગ 198 લોકોની હત્યાઓ કરી હતી. ઉઝેર પર આરોપ હતો કે તે ઈરાનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ માટે કામ કરતો હતો. તેણે પાકિસ્તાનની પેરામિલિટરીના 150 જવાનોની હત્યા કરી હતી. તે ખંડણી ન આપનારા ઉદ્યોગપતિઓને ઠંડે કલેજે હત્યા કરી દેતો હતો. આ રીતે તેણે 11 ઉદ્યોગપતિઓની પણ હત્યા કરી હતી. તેની પાસે અનેક આર્સિલર ગન, રોકેટ લોન્ચર અને મોટા પ્રમાણમાં હથિયારો પણ મળ્યા હતા. ઉઝેરે ખૂબ જ ડરનો માહોલ ઊભો કર્યો હતો. તેને ન પાડવાની કોઈનામાં હિંમત જ નહોતી. પોલીસની ભરતી અને બદલીમાં પણ તેની દખલ હતી. તે કિડનેપિંગ અને ડ્રગ્સનો પણ વેપાર કરતો હતો. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉઝેર તેના વિરોધીઓને પોલીસની કારમાં ઉઠાવી જતો હતો. એ પછી તેમને રીબાવીને મારી નાખતો હતો. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અરશદ પપ્પુ અને તેના ભાઈ યાસીરને મારી નાખ્યા બાદ ઉઝેરે તેમના મૃતદેહોની પરેડ કાઢી હતી. જેના પછી અરશદ અને યાસીરના કપાયેલા માથાથી તે ફૂટબોલ પણ રમ્યો હતો. 2020માં ઉઝેરને 12 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જોકે પોતાની વગના લીધે તે છૂટી પણ ગયો. અત્યારે તો સોશિયલ મીડિયા પર ધુરંધર 2 ફિલ્મના પાત્રોને લઈને જાત જાતની થિયરીઓ અને રીલ્સનો રીતસરનો રાફડો ફાટ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કરાચીની ગેંગવોર બતાવાઈ છે. એ સિવાય ગુનાખોરીની દુનિયામાં મોટા ગજાના અધિકારીઓની મિલીભગતને બહુ સરસ રીતે વણી લેવામાં આવી છે. ખાસ કરીને પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફનું પાત્ર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જે રોલ અભિનેતા મશહૂર અમરોહીએ ભજવ્યો છે. નવાબ શરીફનો લુક અસલ વ્યક્તિ સાથે એટલો બધો મળતો આવે છે કે તમે જોતા જ રહી જાઓ. આ પાત્ર દ્વારા પાકિસ્તાની રાજકારણ અને અંડરવર્લ્ડ વચ્ચેના ખતરનાક સંબંધોને બહુ વાસ્તવિક રીતે પડદા પર ઉતારવામાં આવ્યા છે. આ પાત્ર ઘણા ખરા અંશે નવાઝ શરીફને મળતું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મમાં બડે સાહેબનું પાત્ર વાસ્તવમાં દાઉદ ઇબ્રાહિમ પર આધારિત હોવાનું મનાય છે. આ પાત્ર ફિલ્મમાં પડછાયાની જેમ પડદા પાછળ રહીને દોરી સંચાર કરે છે. આ મહત્વનો રોલ દાનિશ ઇકબાલે ભજવ્યો છે. વર્ષ 2004થી 2008ના સમયગાળા પર આધારિત આ ફિલ્મમાં બતાવાયું છે કે કેવી રીતે પાકિસ્તાનમાં બેસીને આ ડોન ભારતમાં પોતાના કનેક્શન દ્વારા આતંકી હુમલાઓ કરાવતો હતો. અત્યાર સુધી અમેરિકા અને બ્રિટન જેવા દેશો તેમની ફિલ્મો દ્વારા તેમની જાસૂસી એજન્સીઓના પ્રભાવની વાતો ફેલાવતા હતા. હવે ધુરંધરથી દુનિયા ભારતની જાસૂસી એજન્સીઓનો પ્રભાવ પણ જોઈ રહી છે.